નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો વર્ષ 2024 ની અંદર જીએસટી, બેંક, પ્લાસ્ટિક, વાહન, વિદ્યાર્થી, રોજગાર કાયદો, વીમો અને ડીમેટ એકાઉન્ટને લઈને 12 મોટા ફેરફારોની માહિતી સાથે સાથે રાશન કાર્ડની 2 મોટી માહિતી. તો ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે. જનધન ખાતાને લઈને આવ્યા છે મોટા સમાચાર. ઉત્તરાયણ પહેલા મળશે મોટી ભેટ. 2000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે આવશે? ગેસ સિલિન્ડર 200 રૂપિયા સસ્તું થયું અને કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારીને લઈને મહત્વપૂર્ણ સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, નવા મહિનાથી, નવા વર્ષથી નવા નિયમો અને નવા ફેરફારો લાગુ થશે એની માહિતી ઉપર નજર કરી લઈએ. તો 1 જાન્યુઆરી 2024થી પ્લાસ્ટિકની થેલીઓ ઉપર પ્રતિબંધ છે એ મૂકી દેવામાં આવશે. મિત્રો, આપને જણાવી દઈએ કે પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ તો છે જ, પરંતુ હેવી વેઇટવાળી જે પ્લાસ્ટિકની બેગ હશે એની ઉપર પણ 1 જાન્યુઆરી 2024થી પ્રતિબંધ છે એ મૂકી દેવામાં આવશે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો વાહનોની કિંમત છે એની અંદર પણ 1 જાન્યુઆરી 2024થી વધારો થશે. કાચા માલની અંદર ભાવની અંદર વધારો થયો છે અને અન્ય કારણોને કારણે વાહનોની કિંમત છે એની અંદર વધારો થશે. આપને જણાવી દઈએ કે વાહન નિર્માતા કંપનીઓ છે જેની અંદર ખાસ કરીને મારુતિ સુઝુકી છે, ટાટા મોટર્સ છે, મહિન્દ્રા છે, હોન્ડા છે, હુન્ડાઈ છે, નિસાન છે, ફોક્સવેગન છે, સ્કોડા છે, મોટર છે, ઓડી છે, મર્સિડીઝ છે, બેન્ઝ છે જેવી કંપનીઓની જે ગાડીઓ છે એ ગાડીઓના ભાવની અંદર 1 જાન્યુઆરી 2024થી વધારો થશે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો સિમ કાર્ડ ખરીદવા માટે પણ હવે તમારે કેવાયસી છે એ આપવું પડશે. આપને જણાવી દઈએ કે કેવાયસી સંબંધિત તમામ કામ છે એ હવે ડિજિટલ મોડની અંદર જ કરવામાં આવશે. નવા સિમ કાર્ડની અરજી માટે તમારે નો યોર કસ્ટમર એટલે કે કેવાયસી પ્રક્રિયા છે એ કરવું પડશે અને એની માટે તમારે પેપર ફોર્મ છે એ ભરવાના નહીં રહે. એટલે કે 1 જાન્યુઆરી 2024થી સિમ કાર્ડ ખરીદવા માટેની જે પ્રક્રિયા છે એની અંદર પણ ફેરફાર થશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને જીએસટીના દરની અંદર 1 જાન્યુઆરી 2024થી ફેરફાર થવા જઈ રહ્યો છે. 2024થી જીએસટી દર છે એ 8%થી વધી અને 9% થશે. વર્ષ 2022ના બજેટની અંદર ડબલ રેટ વધારાનું આ અંતિમ પગલાંનું બજેટ છે. આ વધારો 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. વ્યવસાયોએ તે મુજબ સિસ્ટમ અને કિંમતો ઉપર અપડેટ કરવા માટે તૈયાર છે એ રહેવું પડશે. એટલે કે મિત્રો, જીએસટીના દરો છે એ પણ 1 જાન્યુઆરી 2024થી બદલાશે. 8%થી વધી અને જીએસટી છે એ 9% થશે. ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થીઓ માટે વિઝાની પ્રોસેસ છે એ પણ 1 જાન્યુઆરી 2024થી બદલાશે. હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કરતાની સાથે જ વિઝા માટે એપ્લાય એટલે કે અરજી છે એ કરી દેવી પડશે. આનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીઓએ નેધરલેન્ડમાં કામ કરવા માગે છે તો તે વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ વિઝા માટે અરજી છે એ કરી દેવાની રહેશે. એટલે વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રોસેસને લઈને પણ નવો નિયમ, નવો ફેરફાર છે એ 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે. ત્યાર પછી ફેરફારોની અંદર આગળ વધીએ તો રોજગાર માટેનો કાયદો છે એ પણ 1 જાન્યુઆરી 2024થી બદલાશે. નવા વર્ષથી રોજગાર કાયદાની અંદર ઘણા ફેરફાર થવાના છે. આની અંદર પાર્ટ ટાઈમ કામદારો અને અનિયમિત કલાકો માટે નવી રજા પદ્ધતિ છે એનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો વીમાની પોલિસી છે એ પણ 1 જાન્યુઆરી 2024થી બદલાશે. વીમા કંપનીઓ ગ્રાહક માહિતી પત્રક એટલે કે CIS છે એને સરળ બનાવશે, જેની અંદર ઘણી બધી વસ્તુઓ આવરી લેવામાં આવશે. જેમાં વીમા કવરેજ પ્રાપ્ત ન કરતી વસ્તુઓ છે, પ્રતીક્ષાનો જે સમયગાળો છે, દાવો કરવા માટેની જે શરતો છે એવી દરેક વિગતો છે એનો ઉલ્લેખ કરવામાં આવશે અને નવું ગ્રાહક માહિતી પત્રક છે એ બહાર પાડવામાં આવશે. વીમા પોલિસીની અંદર પણ ફેરફાર થશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડની અંદર નોમિની અપડેટ છે એની તારીખની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. સેબી દ્વારા આ મહત્વપૂર્ણ માહિતી છે એ આપી દેવામાં આવી છે અને એની સમય મર્યાદા છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હજી સુધી તમે નોમિની અપડેટ નથી કરાવેલું તો હવે તમે 30 જૂન 2024 સુધી નોમિની છે એ અપડેટ કરાવી શકશો. 30 જૂન પછી નોમિની ન હોય તેવા એકાઉન્ટ છે એ ફ્રીઝ કરી દેવામાં આવશે. તો ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર છે એ મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો જીમેલ એકાઉન્ટ છે એ બંધ થવા જઈ રહ્યા છે. 1 જાન્યુઆરી 2024 પછી જે જીમેલ એકાઉન્ટ 1 અથવા તો 2 વર્ષથી ઉપયોગમાં નથી આવ્યા એવા જીમેલ એકાઉન્ટ છે એ બંધ કરી
કરી દેવામાં આવશે તેવી પણ હાલમાં ગૂગલ દ્વારા માહિતી છે એ મળી રહી છે મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો યુપીઆઈ આઈડી છે એ પણ બંધ કરી દેવામાં આવશે. NPCI દ્વારા જે છેલ્લા 1 વર્ષથી જે યુપીઆઈ આઈડી નંબર છે, ખાસ કરીને તમે ગૂગલ પે યુઝ કરતા હો અથવા તો પેટીએમ યુઝ કરતા હો અથવા તો ફોન પે યુઝ કરતા હો અને એની અંદર તમે યુપીઆઈ આઈડી છે એ જનરેટ કરેલો હોય અને એ યુપીઆઈ આઈડી છે એ છેલ્લા 1 વર્ષથી બંધ પડેલો છે, તો એવા યુપીઆઈ આઈડી છે એ નિષ્ક્રિય કરવામાં આવશે. એટલે કે એવા યુપીઆઈ આઈડી છે એ બંધ કરી દેવામાં આવશે. તો 1 જાન્યુઆરી 2024થી યુપીઆઈ એકાઉન્ટ છે એ પણ બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જાન્યુઆરી 2024ની અંદર, એમાં ખાસ કરીને જાન્યુઆરી મહિનો છે એની અંદર 16 દિવસ બેંકની અંદર રજા રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે, જેની અંદર અલગ અલગ દિવસે રજાઓ રહેલી છે. તો તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ બહાર પાડેલું છે બેંકનું, એ ખાસ તમે જાણી લેજો, જેથી કરીને તમારે બેંકે ધક્કો ખાવો ન પડે અને રજા સિવાયના જે દિવસો હોય એ દિવસે તમારા કામો થઈ જાય. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો દેશના યુઝરને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે નવો નિયમ છે એ પણ 1 જાન્યુઆરી 2024 પછી લાવવામાં આવશે. ભારત દેશની અંદર સ્માર્ટફોનનો ઉપયોગ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમને કારણે ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડો છે એ વધી રહ્યા છે, જેમને ધ્યાનમાં રાખીને સરકાર જાન્યુઆરી 2024ની અંદર નવો કાયદો લાવશે, જેમના થકી ગ્રાહકો છે એમને ફાયદો થશે. તો મિત્રો 1 જાન્યુઆરી 2024ની અંદર આ મોટા ફેરફાર છે એ લાગુ થશે. આ ફેરફારોની અસર છે એ ગુજરાતના લોકો અને દેશના લોકો છે એમના ખિસ્સા ઉપર અને એના જીવન ઉપર ખાસ થશે. એટલા માટે આ દરેક ફેરફારો છે એ તમારે જાણી લેવા જરૂરી હતા. ત્યાર પછી કામના સમાચારોની અંદર આગળ વધીએ તો ગુજરાતના જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે. મિત્રો આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં દેશની અંદર 51 કરોડથી વધારે જનધન ખાતા છે એ ખોલવામાં આવ્યા છે અને અહેવાલ અનુસાર આ 51 કરોડથી વધારે ખાતા ખુલ્યા છે. એમાંથી 10 કરોડથી વધારે એવા ખાતા છે કે જે ખાતા બંધ હાલતમાં છે અથવા તો નિષ્ક્રિય મોડની અંદર છે અને આવા 10 કરોડથી વધારે જનધન ખાતાઓ છે એની અંદર 12,779 કરોડ રૂપિયા જમા છે. એટલે કે ખાતાની અંદર આ 12,000 કરોડ કરતાં વધારે રૂપિયા જમા છે, એ જમા રૂપિયા લેવાવાળું કોઈ પણ નથી. મિત્રો આપને જણાવી દઈએ કે આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષ કે તેથી વધારે સમય દરમિયાન ખાતાની અંદર કોઈ વ્યવહાર ન કરે, પછી તે ખાતું બચત ખાતું હોય અથવા તો ચાલુ ખાતું હોય, તો એ ખાતાને નિષ્ક્રિય ખાતું છે એ ગણવામાં આવે છે. તો મિત્રો તમારી પાસે જનધન ખાતું છે અને છેલ્લા 2 વર્ષની અંદર તમે કોઈ પણ લેવડ દેવડ નથી કરી, તો વહેલી તકે લેવડ દેવડ કરી લેજો, જેથી કરીને તમારા ખાતાની અંદર પૈસા હોય તો એ પૈસા તમને મળી જાય. મિત્રો આપને જણાવી દઈએ કે નાણાં રાજ્યમંત્રીએ કહ્યું છે કે આરબીઆઈએ આ ખાતાઓના જે માલિકો છે એમને પણ શોધવા માટેના પગલાં લીધા હતા. એટલે કે આ 10 કરોડ એવા બંધ ખાતાઓ છે, નિષ્ક્રિય ખાતાઓ છે, એમના માલિકો છે, એમને પણ શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમ છતાં પણ એના માલિકો મળ્યા નથી. અને આપને એ જણાવી દઈએ કે 10 વર્ષ કે તેથી વધુ સમયથી બંધ રહેલ ખાતાઓની રકમ છે એ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડની અંદર છે એ બેંક દ્વારા જમા કરી દેવામાં આવે છે. તો તમારી પાસે પણ જનધન ખાતું છે અને એની અંદર 2 વર્ષથી કોઈ લેવડ દેવડ નથી થઈ અને એમાં પૈસા પડેલા છે, તો 10 વર્ષ કે તેથી વધારે સમય થશે તો સરકાર દ્વારા, બેંક દ્વારા ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ છે એની અંદર એ રકમ જમા કરી દેવામાં આવશે. આપને જણાવી દઈએ કે આરબીઆઈના જણાવ્યા અનુસાર આવા નાણાં મોટા ભાગે તમિલનાડુ છે, પંજાબ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, બંગાળ છે, કર્ણાટક છે, બિહાર છે, તેલંગાણા છે અને આંધ્રપ્રદેશ જે મોટા રાજ્યો છે એ બેંકની અંદર જમા છે. તો તમારી પાસે પણ જનધન ખાતું હોય તો વહેલી તકે લેવડ દેવડ કરી લેજો અને તમારું ખાતું છે એ એક્ટિવ મોડની અંદર કરાવી લેજો, જેથી કરીને એમાં કોઈ પૈસા હોય તો એ પૈસા આવનાર દિવસોની અંદર તમને મળી જાય. પછી રાશન કાર્ડને લઈને 2 મહત્વપૂર્ણ સમાચાર, જેની અંદર આવતા મહિનાથી એટલે કે જાન્યુઆરી 2024થી ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે એમને જાડુ ધાન્ય પાક છે એ આપવામાં આવશે. જોકે છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે એમને જાડુ અનાજ આપવામાં આવે છે મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ 2024ની અંદર લોકસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી આ જાડુ ધાન્ય પાક છે એ રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. સાથે સાથે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ
કલ્યાણ અન્ન યોજના હેઠળ જે મફત અનાજ મળે છે એ પણ આપવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા જે રેગ્યુલર અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવશે. તો આમ રાશન કાર્ડ ધારકોને 3 મોટી ભેટ છે એ નવા વર્ષે મળશે. અને આપને એ પણ જણાવી દઈએ કે 3 મહિના કરતાં વધુ સમયથી રાશનિંગની દુકાન ઉપર જે જથ્થો લેવા નથી ગયા એવા રાશન કાર્ડ ધારકો છે એમના રાશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે એ લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. તો હવે સરકારે ફરી એકવાર કહ્યું છે કે આવા સાયલન્ટ કરેલા રાશન કાર્ડ છે એમને ફરી શરૂ કરવામાં આવશે અને આવા રાશન કાર્ડ ધારકો છે એમને ફરીથી અનાજ આપવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે સરકારે એક બીજો પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એ અંતર્ગત આવા લોકોને હવે રાશન છે એ મળતું થઈ જશે. તો આ હતી રાશન કાર્ડની 2 મોટી માહિતી. ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ઉત્તરાયણ પહેલાં મળશે મોટી ભેટ. ગુજરાતની અંદર વર્ગ 3ની ભરતીની તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે, નવયુવાનો છે, એમની માટે આવી ગયા છે સારા સમાચાર. આગામી 15 દિવસની અંદર વર્ગ 3ની અંદર 5000 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા છે એ બહાર પાડવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળના જે સચિવ છે એટલે કે હસમુખ પટેલ છે એમના દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે. એટલે કે આ નવયુવાનો માટે ઉત્તરાયણ પહેલાં જ ગુડ ન્યૂઝ છે એ આપવામાં આવશે અને ઉત્તરાયણ પહેલાં જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એમને મોટી ભેટ મળશે. ત્યાર પછી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ક્યારે આવશે. તો 15મા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ એટલે કે ખેડૂતો છે એ 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મીડિયાના અહેવાલો સૂચવે છે કે 16મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોને મળી શકે છે. મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ 2024ની અંદર ચૂંટણી આવવાની છે અને આ ચૂંટણી પહેલાં સરકાર છે માસ્ટર સ્ટોક લગાવી શકે છે અને કેન્દ્ર સરકાર ઈંધણના ભાવ છે એની અંદર મોટો ઘટાડો કરી શકે છે. આપને જણાવી દઈએ કે સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 6 થી લઈ અને 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. એટલે કે મિત્રો આવનાર દિવસોની અંદર ચૂંટણી આવશે એ પહેલાં કેન્દ્ર સરકાર છે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર મોટો ઘટાડો કરી શકે છે અને ગુજરાતની જનતાને સાથે સાથે દેશની જનતા છે એમને પેટ્રોલ ડીઝલ છે એ 6 થી લઈ અને 10 રૂપિયા સસ્તું મળી શકે છે. હાલમાં સૂત્રો પાસેથી આ માહિતી છે એ સોશિયલ મીડિયાની અંદર ફરી રહી છે. ટૂંક જ સમયમાં પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે, કેમ કે આવનાર દિવસોની અંદર લોકસભાની ચૂંટણી છે એ આવી રહી છે, જેમની અસર પેટ્રોલ ડીઝલ એટલે કે ઈંધણના ભાવ ઉપર થઈ શકે છે. ત્યાર પછી મિત્રો કોરોનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હાલમાં દેશની અંદર કોરોનાનો નવો વેરિયન્ટ છે એ જોવા મળ્યો છે અને આ વેરિયન્ટનું નામ મિત્રો JN1 આપવામાં આવ્યું છે. અને આ કોરોનાનો નવો વેરિયન્ટ છે એના કેસોની અંદર સતત ઉછાળો આવી રહ્યો છે. દેશની અંદર 200 કરતાં વધારે કેસો છે, જેની અંદર સૌથી વધારે કેસ છે એ ગુજરાતની અંદર નોંધાયા છે. મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે કોરોનાના નવા વેરિયન્ટને લઈને ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તકેદારી રાખવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે વર્ષ 2020ની અંદર અને 21ની અંદર પણ ડિસેમ્બર મહિનાની અંદર જ કોરોના છે એ જોવા મળ્યો હતો. ત્યારે એક પ્રશ્ન થાય છે કે ડિસેમ્બર મહિનાની અંદર જ કોરોના કેમ આવે છે? ત્યારે તબીબો નિષ્ણાંતો કહે છે કે ઠંડીની ઋતુ હોવાને કારણે કોરોના અથવા તો આવા વાયરસ છે એ વધારે આવતા હોય છે. કોવિડ મુખ્યત્વે શ્વસન સંબંધિત બીમારી છે, એટલે કે શ્વાસને લગતી બીમારી છે અને એ શિયાળાની અંદર વધારે આવતી હોય છે. એટલે કે શિયાળાની અંદર વધારે અનુકૂળ વાતાવરણ હોય છે, જેમને કારણે કોરોના છે એ વકરતો હોય છે. તો એવી જ રીતે મિત્રો કોરોનાનો નવો વેરિયન્ટ છે એ દેશની અંદર જોવા મળ્યો છે અને ધીમે ધીમે કેસની અંદર વધારો થઈ રહ્યો છે. તકેદારી રાખવાની જરૂર છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. કોરોનાનો જે વેરિયન્ટ હતો એની કરતાં આ JN1 વેરિયન્ટ છે એ ઓછો શક્તિશાળી છે, એટલે કે બહુ વધારે ચિંતા કરાવે એવો નથી. તેમ છતાં પણ કોરોનાના નવા વેરિયન્ટને લઈને ખૂબ જ માઠા સમાચાર કહી શકાય. ત્યાર પછી મિત્રો ગેસ સિલિન્ડરના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દરની અંદર છેલ્લે મોટો ઘટાડો છે એ 30 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવ્યો હતો. ત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ છે એ 1103 રૂપિયા હતો, જેની અંદર 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેને કારણે ગેસ સિલિન્ડરનો ભાવ છે એ 903 રૂપિયા થઈ ગયો હતો. અને મિત્રો હાલમાં પણ ગુજરાતની અંદર 900 રૂપિયાથી લઈ અને 930 રૂપિયાની વચ્ચે ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે. પરંતુ આપને જણાવી દઈએ કે જાન્યુઆરી
મહિના પછી એટલે કે વર્ષ 2024ની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીને કારણે ગેસ સિલિન્ડર છે એ હજુ પણ સસ્તો થઈ શકે છે અને જાન્યુઆરી મહિનાની અંદર ગેસના ભાવની અંદર ઘટાડો થવાની પણ સંભાવના રહેલી છે, કેમ કે આવનાર દિવસોની અંદર ચૂંટણી છે એ આવી રહી છે. ગુજરાતની અંદર હાલમાં ઉજ્જવલાના જે લાભાર્થી છે એમને પણ સબસિડી મળી રહી છે. તો આપને જણાવી દઈએ કે ઉજ્જવલાના લાભાર્થીને ટોટલ 300 રૂપિયાની સબસિડી મળે છે અને રાજસ્થાનની અંદર 1 જાન્યુઆરી પછી મહિલાઓ છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. તો ત્યાં પણ વધારે સબસિડી છે એ આપવામાં આવશે અને આપને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે, ત્યાં જો સસ્તો ગેસ સિલિન્ડર આપી શકતી હોય સરકાર, તો ચૂંટણી ટાણે ફરી ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે એ ગેસ સિલિન્ડર સસ્તો કરી શકે છે. ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો વિદ્યાર્થીઓ માટે આવી ગયા છે મોટા સમાચાર. વર્ગ 3ની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર છે એ બહાર પાડવામાં આવ્યા છે. વર્ગ 3ની ભરતી માટે સરકારે નવા નિયમો છે એ જાહેર કર્યા છે, જેની અંદર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા છે એ MCQ પદ્ધતિથી લેવામાં આવશે. એ સિવાય 21 પરીક્ષાઓ એવી છે જેની અંદર હેડ ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, આવી દરેક પરીક્ષાની અંદર હવે લેખિત પરીક્ષા છે એ લેવામાં આવશે. તો મિત્રો વર્ગ 3ની અંદર જે સરકારી ભરતી છે એની અંદર હવે મુખ્ય પરીક્ષા છે એ લેખિતમાં તમારે દેવાની રહેશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એ MCQ દ્વારા લેવામાં આવશે. સરકાર દ્વારા પરિપત્ર છે એ બહાર પાડી દેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ જે વર્ગ 3ની તૈયારી કરે છે એમની માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે કે નવા નિયમો છે એ નવા વર્ષથી લાગુ કરવામાં આવશે.